તો મિત્રો આજે આપણે સાંભળીશું દાદા દાદીના જૂના પ્રાચીન ઉખાણા. ઉખાણું પહેલું. કાચું હોય ત્યારે કડવું લાગે, પાકું થાય ત્યારે મીઠું લાગે, પણ એ ફળ નથી. તો બોલો એ શું હશે? તો મિત્રો આનો જવાબ છે જ્ઞાન અથવા અનુભવ. ઉખાણું બીજું. લીલી લાકડી પીળો ધાબો, ન ખાધો હોય તો ચાખી જુઓ. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે કેળું. ઉખાણું ત્રીજું. પાન છે પણ ઝાડ નથી, જીભ છે પણ બોલતું નથી, જ્ઞાન છે પણ મગજ નથી. તો બોલો એ કોણ હશે? તો મિત્રો આનો જવાબ છે ચોપડી. ઉખાણું ચોથું. અડકો તો છે નહીં અને પકડો તો પકડાય નહીં, કાયા વગરનું છે છતાં દેખાય ખરું. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે પડછાયો. ઉખાણું પાંચમું. બાપના બે કાન, દીકરાના ચાર કાન. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે વજનિયું, ત્રાજવું. ઉખાણું છઠ્ઠું. એક નાનકડી પ્યાલી, એમાં ડુંગર જેવડી દાળી. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે દીવો અને તેની જ્યોત. ઉખાણું સાતમું. આખું ઘર છે ગૂંથેલું, પણ એમાં ક્યાંય ખીલી નથી. તો મિત્રો આનો જવાબ છે પંખીનો માળો. ઉખાણું આઠમું. જન્મે ત્યારે કાળું, જવાનીમાં લાલ, મરે ત્યારે ધોળું. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે કોલસો. ઉખાણું નવમું. આખું ગામ ખાય તોય ખૂટે નહીં. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે હવા. ઉખાણું દસમું. એક અચરજ મેં જોયું ભાઈ, પાણીમાં એ પાકે, સાકર જેવી ધોળી લાગે, ખાતા મોઢું ફાટે. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે મીઠું, નમક. ઉખાણું અગિયારમું. નાનકડી ગોળીને એમાં તેલની હોળી.
મિત્રો આનો જવાબ છે દીવો. ઉખાણું 12મું. ધોળી ધોળી કુંડીને એમાં રાતું પાણી, શું છે એને ઓળખી જાણી? તો મિત્રો આનો જવાબ છે ચૂનો. ઉખાણું 13મું. હલાવો તો હલે નહીં અને ખસેડો તો ખસે નહીં, બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે પર્વત, ડુંગર.